હું બહુ સ્પષ્ટ રીતે કહું છું વ્યાસપીઠ ઉપરથી, ઘણી જગ્યાએ તમે ન વેચો દૂધ બરાબર છે, અચ્છી બાત હે, તમે તમારા પગ ઉપર ગૌશાળા ઊભી રહેવી જોઈએ, સારી વાત, પણ ગૌશાળા દૂધ વેચે એનો જરાય વાંધો ન હોવો જોઈએ. ઉલટાનું શુદ્ધ દૂધ લોકોને વ્યાજબી ભાવે મળી રહે એના માટેની ગૌશાળાઓએ વ્યવસ્થા કરવી જોઈએ. અને આના માટે હું તમને નંદ બાવા વેચતા હતા. નંદ બાવા વૈશ્ય ગોપાલન કરે છે. ગૌશાળા આટલી મોટી મોટી આખું 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 ગોકુળ એનો એ જ વ્યવસાય હતો. કૃષિ ગોરક્ષ વાણિજ્યમ વૈશ્ય કર્મ સ્વભાવજમ. આ વૈશ્યોના સ્વાભાવિક કર્મ છે. ખેતીવાડી, ગોપાલન અને વેપાર. એમાં ગોકુળમાં બધા હતા એ વેપાર કે બીજી કૃષિમાં બહુ પેલા નહોતા, પણ ગોપાલન, ડેરી ઉદ્યોગ, તો આ લોકોનો એ ધંધો હતો. અને ધંધો તમે કરો ને એમાંથી કમાવો ને તો સરકારને ટેક્સ આપવો પડે. ભાગવતમાં ચોખ્ખું લખ્યું છે કે કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય થયા પછી, એ ઉત્સવ મનાવ્યા પછી થોડા દિવસ વીત્યા અને ગોપાન ગોકુલ રક્ષાયામ નિરૂપ્ય મથુરામ ગતઃ. ગોવાળિયાઓને ગોકુળની રક્ષાની જવાબદારી સોંપી નંદ બાવા સમય કાઢી અને મથુરા ગયા. શું કામ ગયા એ જે લખ્યું છે એ મારે કહેવું છે. ભાગવતમાં લખ્યું છે શું કામ ગયા મથુરા? બોલે નંદ કંસસ્ય વાર્ષિક્યમ કરમ દાતુમ કુરુદ્વ. હે રાજા પરીક્ષિત, રાજાનો વાર્ષિક કર આપવા માટે ગયા. એ કર આપવાની વાત ક્યારે આવે? તમે કમાતા હો, તમે કંઈક વ્યવસાય કરો છો, ધંધો કરો છો,